કોઈ પણ કંપનીની બ્રાન્ડ વેલ્યુ મોટી કરવા માટે એની પ્રોડક્ટ છે ઇમ્પોર્ટન્ટ છે. એ જ પ્રોડક્ટને જ્યારે માર્કેટમાં મૂકે અને સેલ થવા માટે વાસ્તુ પ્રમાણે કોઈ પણ એનર્જીને બેલેન્સ કરવા માટેની પ્રોડક્ટ, એના પેકેજિંગમાં વપરાતા કલર, એના ફોન્ટ અને એની ડિઝાઇનનો કેટલો રોલ છે. તો ખૂબ જ મહત્વની વાત છે. રાજકોટનું એક ગૌરવ સમાન નામ હાથી મસાલા, કે જેના જેટલા બી પેકેજિંગ છે બધી પ્રોડક્ટના પેકેજિંગની સાઇઝ, એના કલર અને એના ફોન્ટ બધું વાસ્તુ કમ્પ્લાઇન કરી અને મેક્સિમમ માર્કેટનો સપોર્ટ મળે અને ગ્રોથ થાય એવા ઉદ્દેશ્યથી એના બધા જ પેકેજિંગને કરેક્ટ કરવામાં આવ્યા છે. ખાસ કરીને ફૂડ ઇન્ડસ્ટ્રીની અંદર એનું રિજેક્શન રેશિયો, એની પરફેક્શન, ક્વોલિટી ઉપર ખૂબ જ ફોકસ કરવામાં આવતું હોય છે, કારણ કે એની કન્ટિન્યુટી ટેસ્ટ અને મેન્ટેન કરવો ખૂબ જરૂરી હોય છે. ત્યારે ત્યાંના મેન પાવરનું, ત્યાંનું કમ્યુનિકેશન, ત્યાંનું મેજરમેન્ટ એ સ્કિલ ડેવલપ થાય, કારણ કે પ્રોડક્શન જે કોઈ પ્રોપર વસ્તુનું પ્રોડક્શન કોઈ સ્કિલની વાત છે, તો ત્યારે ત્યાંનું સાઉથ વેસ્ટ પ્રોપર હોવું ખૂબ જરૂરી છે. કમ્યુનિકેશન ગેપ પ્રોપર ન રહે, કરેક્શન પ્રોપરલી થાય એના માટે ઈસ્ટ પ્રોપર હોવું ખૂબ જરૂરી છે. તો આ બધા કરેક્શન કરી અને હાથી મસાલામાં ખૂબ સરસ મજાનો ગ્રોથ અમે અચીવ કર્યો છે.